बताई ना तो खोडियाल नहीं बताई थी। आओ भूली ना जता, भटकी ना जता, कारण के रिहाई जाए तारो कोई मनावा नहीं आवतो। आ रिहाई जाए ने मानती नहीं मों फेरवी लाए ने त्यारो कोई नहीं आवतो। त्यारे अमृतनी मेलडी आवे छो, मेलडी छो। આજે તમારા દરેકની ઉંમર 40, 45, 35 તો થઈ ગઈ ને? આમાં થઈને બધાયની આમાં કોઈ માતા કોઈને દર્શન નથી દેતી, કોઈની માતા કોઈને જવાબ નથી દેતી, કોઈની માતા કોઈને હોકારો નથી દેતી। પણ એમ કહું છું કે આયા હોય ને બોલાવો, ના બોલો બરી અવતારમાં ખોટ પડ્યો કહેવાય એમ કહું છું। બેઠી હતી જ, સાંભળતી હતી, જાણતી હતી, પણ બોલતી નથી। કોકની રાહ જોતી હતી, કોની? કે અમૃતની મેલડી ના। હું જબરી નથી, હું જબરી નથી, મારા ભક્તોનો ભાવ જબરો છે ને એટલા મેલડી જબરી છે। કોઈ જગ્યાથી કામ ના થાય, કોઈ જગ્યાથી કામ થતું નથી તો યાદ રાખજો કઈક તમારી ભગવતીને કહેવાનું થાય છે। થોડી ધીરજ તો જોઈ છે ને, થોડી પ્રતીક્ષા। ઉતાવળ હોય, ના બેસી શકતા હોય તો જ્યાં તમારે જવું હોય ત્યાં દરેકને છુટ્ટી કરેલી જ છે। કોઈ બાંધેલા નથી, કોઈને બાંધવા માંગતી નથી। પણ યાદ રાખજો દુનિયાને ફરીને મારી પાસે પાછું બેસવું પડશે, કારણ કે તમારી ઘોડિયાલના લેખા જોખા અને ઇતિહાસ તો અમૃતની મેલડીના ચોપડે લખાયેલા છે। તમારા પૂર્વજો તમારી માનું શું શું બગાડીને ગયા, તમારી માતાઓનું શું ખોટું થયું એ તો અમૃતની મેલડીને ખબર જ છે। હું મેલડી છું, પણ તમારું મન એક જગ્યાએ ઠરતું, ઊભું રહેતું। આ કરવું તો મારું કામ થાય, પેલી બાજુ જવું તો મારું કામ થાય, આટલું કાટલું કરું તો માતાજી મને મળશે, માતાજીને મળવું છે। માતાજી ક્યારે મળશે? હું કોઈને મળવા આવી નથી। મેં કીધું છે કે મારા સાચા ભાવિક હશે ને એને અમૃતની મેલડી મળી જશે। ભાવ જોઈએ, ભક્તિ જોઈએ, લોભ અને લાલચ નહીં। મેં કીધું કે શ્રીફળની જરૂર, જો શ્રીફળને હું નથી લેવા માંગતી તો તમારા હીરા મોતી બાળે રૂપાન ચંદન મેલડીને જોઈતો। મેં કીધું છે કે તમારો ભાવ સાચો હશે ને તો તમારા ધારેલા નહીં અણધારાય કામ અમૃતની મેલડી કરી દેશે। વિશ્વાસ હોવો જોઈએ। જગડુસા શેઠનો વિશ્વાસ હતો। કોક બેઠી છે ડુંગર ઉપર નાની ડેરીએ, આવશે ને બચાવશે તો બચાયા ને, તો હું તો તમારી હા હું બેઠી છું, મને ઓળખો ને તો ઓળખાય। જગડુસા શેઠ વાણિયા મધદરિયે નાવડું ડૂબતું હતું ને ત્યારે આરાધ કર્યો હતો, ત્યારે માતાજી આયા।